કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. આજે છે ને તમારા બધાની કોમેન્ટના જવાબ દેવાના છે, તો કન્ટિન્યુ રહીજો. ચાલો તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ દઈ દઉં. હું છે ને બેઠી હતી દ્રાક્ષે, મારે છે ને ઓલી આવવાની છે ને તેની વાત જોઉં છું. હમણાં છે ને અમે બે પૂરી તારશું. આજે અમે છે ને 3-4 જણ રાતે પૂરીની પાર્ટી કરશું, કેમ કે એક જણાની કોમેન્ટ હતી એકલા ખાઈને ગાલ પિચોરિયા થાય, તો મેં કીધું હું એકલી નથી ખાતી, હું જ્યારે બનાવું છું ત્યારે કંઈક ના કંઈક મારી બહેનપણીઓને ખવડાવતી હોય છે. તો આજે અમે 4 જણિયું ખાવાની છે પાણીપુરી. 3 જણિયું ભેગી બેસીને ખાશું ને ગીતાને અમે દેવા જઈશું પાણીપુરી. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોઈજો મારો, તમારી કોમેન્ટના જવાબ દેવાના છે આપણે. તો પહેલાં તો હું ઈમાન જોઈ લઉં, ઈમાન શું કરે છે અંદર, પછી ઓલી આવે, પછી અમે લોકો પૂરી તારશું અને પાણી બનાવશું. ઓલા મસાલો તો પડ્યો જ છે બટેકાનો, તો રાતે અમારે પ્રોગ્રામ છે પાણીપુરીનો આજે પાછો. તો ચાલો ઈમાન જોઈ લઈ ઈમાન શું કરે છે. ઈમા હા, વોટર ફિનિશ કેન જો ઇંગ્લિશ બોલું તો હિબ્રુ બોલે, હિબ્રુ બોલું તો ઇંગ્લિશ બોલે. મારી ઈમાનું કામકાજ એવું છે ભાઈ. અહીંયા એક છે ને કોમેન્ટ હતી કે તમારે ઈમા છે ને બહુ સરસ છે, જોવાની મજા આવે છે. યસ કેન ઈમા જો હું ઇંગ્લિશ બોલું તો એમાં હિબ્રુ બોલું, હું હિબ્રુ બોલું તો એમાં ઇંગ્લિશ બોલે. અમારી બેનનું એવું છે. એમાં યુ ડ્રિંક? Yes. એમાં માય ફ્રેન્ડ ટોલ્ડ મી યોર એમ્પ્લોયર લુક લાઈક બેબી. What did she say? યા I did. Ossia hafna field. Ossi. કે નકનીત્યોત અગવાનિયા એન ઓરેસ તુખલી એમાં ઈને ઝેમાઈમ. Ken raiti. મને કહું કાંઈ પાણી રાખ્યું બિસ્કિટની કિરણ, મેં તો એવું જ ખાધું છે આજે. ચલો તો તમારી કોમેન્ટના જવાબ આપી દઈએ. જો આ મારો ને બીજો ફોન છે, કોમેન્ટ હું આમાં વાંચું પણ આની ડિસ્પ્લે તૂટી ગઈ ને એટલે થોડી ઘણી ભૂલભાલ થાય તો માફ કરજો. તમે મોગલમાની પૂજા કરો છો? પેલી કોમેન્ટ છે. તો હા, હું મોગલમાને માનું છું. અમારી કુળદેવી તો પીઠળાઈ છે, પણ હું ખોડિયાર માને બધીને માનું છું. પછી બીજી આપણે પેલા ભગવાનના જ નામ બધા લઈ લેશું એમ. તો જય 12 બીજના ધણી, પછી છે જય દ્વારકાધીશ બેન, જય દ્વારકાધીશ બેન અમદાવાદથી, પછી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય દ્વારકાધીશ બેન, જય વચ્છરાજ દાદા, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સીતારામ, જય સીતારામ, જય રામાપીર, પછી છે જય ગિરનારી. તો થેન્ક યુ. હવે આપણે બધી કોમેન્ટોથી ઉપરથી શરૂઆત કરીએ બધાને. હું નામ નહીં બોલું કોમેન્ટોમાં, કેમ કે ઘણા પછી હું એનું નામ બોલું છું ને તો એમ કહે છે કે એ આઈડી બીજી છે, મારું નામ આ છે, એટલે હું એમનેમ જ કોમેન્ટ વાંચું છું. તમે એકલા રહો છો કે ફેમિલી સાથે? તો અહીંયા ઇઝરાયલમાં છે ને એકલા જ રહેવાનું હોય, ફેમિલી સાથે ન હોય. અને કદાચ આમ ફ્લેટ રાખીને રહેતા હોય ને તો એ એના ભાઈ બહેનો સાથે રહે. અહીંયા ઇઝરાયલમાં 2 માણસ તો મનાય છે. મારો સગો ભાઈ છે એ બીજી જગ્યાએ કામ કરે, બીજી સિટીમાં. હું અહીંયા છું તો એ મને મળવા આવતો હોય, હું એને મળવા જતી હોય ને કંઈ આપણા ઇન્ડિયન તહેવાર હોય તો રજા રાખીને અમે લોકો બધા ફ્લેટે મળતા હોય. અને 2 માણસ તો મનાય જ છે ઇઝરાયલમાં. તો બીજી કોમેન્ટ આપણે વાંચીએ. ડિયર સિસ્ટર, આને રોઝમેરી કહેવાય, આનું તેલ બનાવીને માથામાં લગાવાય, તમારા વાળ સરસ થશે. થેન્ક યુ.
બહુ સારી એવી કોમેન્ટ છે. પછી ઈમાને જોઈને મજા આવે. થેન્ક યુ, તમારો આભાર. મારી ઈમાને જોઈને તમને લોકોને મજા આવે છે, કોમેન્ટ કરતા રહેજો. પછી ગુડ નાઇટ ફ્રેન્ડ ગિરીશ રાઠોડ, વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર ઇન્ડિયા. થેન્ક યુ, મુંબઈથી મારા વિડીયો જોવો છો તમે. અને જો આ રીતે તમે લખીને નાખ્યું હોય ને અન્ય કેમ લખ્યું ગિરીશ રાઠોડ, તો મને ખબર પડે કે આ તમારું નામ છે એમ. સરસ છે, તમે લોકો જોતા રહેજો. પછી નીતાબેન, તમને કેટલા વર્ષ થયા ઇઝરાયલમાં? મારે હે ને ઇઝરાયલમાં 2.5 વર્ષ થયા છે. થેન્ક યુ, તમે સારી કોમેન્ટ કરી છે, તો બહુ સારી છે. એમ કહે છે કે તમે ડરોમાં, તમારી સાથે ભગવાન છે એમ, એવું કહે છે. અમેરિકાથી છે આ પ્રવીણભાઈ. તો પ્રવીણભાઈ થેન્ક યુ, તમે મને સારી એવી કોમેન્ટ કરી છે. ડરવા જેવું નથી, ઇઝરાયલમાં બહુ સેફટી છે. અને સિયાઈડાનો ડર જ નથી. જો અહીં નીચે પણ એક કોમેન્ટ છે કે તમને સિયાઈડાનો ડર નથી લાગતી, તો સિયાઈડાનો ડર નથી લાગતો. ઇઝરાયલ બહુ સારી કન્ટ્રી છે. સિયાઈડા હામાં મળે ને તો વ્યાજે ને આજે અમે જાશું ને તો એ જ જગ્યાએ બેસશું, તમે જોઈજો, ઓલા સર્કલમાં જ એ આવે તો જોઈને વયા છે. એ કંઈ બોલાવતા નથી એમ. હા, વ્યાણી હોય ને, એના બચ્ચા હોય ને સાથે, તો એનો ભરોસો નહીં કરવાનો, એવું હોય છે. પછી 10મી કોમેન્ટ છે નીચે, કાઠિયાવાડી લાગે છે. હા ભાઈ, કાઠિયાવાડી છે, સાચું. પછી નીચે પણ છે સરસ, મજા આવી બેન. થેન્ક યુ, તમારું બહુ દિલથી આભાર. અને હજી પણ થોડીક 2-4 વાંચી દઉં એટલે એને જવાબ દેવાઈ જાય. બેન, મને થોડું ઇંગ્લિશ આવડે છે, તો ક્લીનરમાં આવવું હોય તો આવી શકું? પ્લીઝ રિપ્લાય. તો હા, આવી શકું ભાઈ. અમને ખુદને નથી આવડતું ને, અહીંયા જેટલા છે એ બધાને પરફેક્ટ નથી ઇંગ્લિશ આવડતું. આ લોકો બોલે ને એની હારે આપણે બોલી જ ન કે આપણે કંઈક ના કંઈક તો ક્યાંક ને ક્યાંક ભૂલ થાય. આપણે અમુક થતું હોય, અમે લોકો એમ જ છે. તમે ટ્રાય કરો, આવી જશો, વાંધો નહીં આવે. પછી નીચે કોમેન્ટ છે એક બીજી પણ, બેન ઇઝરાયલ જોબ માટે આવવું હોય તો મને ગાઈડલાઈન આપશો? હા ભાઈ, એમાં શું છે, તમારે લોકોને કંઈ પણ હોય તો પ્રશ્ન તમે લોકો પૂછી શકો છો. અમને જેટલી ખબર છે એટલી અમે તમને હેલ્પ કરશું, અમે તમને જણાવશું. અને નીચે છેલ્લી કોમેન્ટ વાંચી દઉં તો એમ લખે છે, બેન તમારો એજન્ટ કોણ છે? તો મારો એજન્ટની વાત કરો છો ને, તો મારી એજન્ટ છે ને લેડીઝ છે, અને અહીંયા ઇઝરાયલમાં જ છે, જેરુસલેમમાં. હું નામ નહીં આપું, કેમ કે નામ દેવાની અમુક મનાઈ હોય છે. અહીંયા એજન્ટ થવું એટલે બહુ ઓલું છે, થોડીક પ્રોબ્લેમ થાય છે, એટલે નામ નહીં આપું. પણ મારી એજન્ટ છે ને બહુ સારી છે. હું અહીંયા ઇઝરાયલમાં આવી છું ને, મારા 2.5 વર્ષ થયા છે. મારે ક્યારેય પણ પ્રોબ્લેમ થાય છે ને તો હું એને ફોન કરું તો મારી હેલ્પ કરે છે. બધાયના એજન્ટ જેવી મારી એજન્ટ નથી. હું અત્યારે ફોન કરું ને તોય મારી મદદ કરે છે. અને એના ભાઈ બહેન ને બધા છે અહીંયા, અને મને એક એમની બેન જેમ રાખે છે. એના ઘરે જાઉં ને તો મારે જે જોતું હોય લઈ લઉં, ને મારે ગમે એ મદદની જરૂર હોય, હું ગમે ત્યારે ફોન કરું ને તો એ મને બેન બનીને મારા ભેગી ઊભી છે. એટલે મારી એજન્ટ નથી, મારી બેન છે એ. તો અહીંયા નહીતર ઘણા ઇઝરાયલમાં આવ્યા છે ને એવાય છે એજન્ટો, 1 વર્ષ સુધી ફ્લેટ ફરજિયાત રાખવાનું. પછી તમે જાઓ કે ન જાઓ, મહિને 300 દેવાના, 200 દેવાના. તો તમે અત્યારે 300નો હિસાબ કરો ને ઇન્ડિયાના, તો 7-8 હજાર રૂપિયો થાય. તમે જાઓ કે ન જાઓ ફ્લેટે, એટલા રૂપિયા લે. પણ મારી એજન્ટે એવું કંઈ નથી કર્યું. મને ક્યારેય એમ નથી કીધું કે તું અહીં મારો રૂમ રાખ કે કોઈ બીજાનો રાખ, એમ ક્યારેય મારી ઉપર જોર જબરજસ્તી નથી કરી. અને મારું રાખ્યું છે બહુ વજનીય, એનું આપણે ખાઈને ખોટું ન કરાય. હું ત્યાં રહેતી હતી ખણી એની પાસે, મેં કામ મૂકી દીધું હતું ને 4 મહિના, ત્યારે હું ત્યાં રહી હતી. તો મારી એજન્ટ છે ને બહુ સારી છે. એના હું જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. આપણે જો જે વ્યક્તિ 2.5 વર્ષ પછી વ્યક્તિના વખાણ કરતું હોય ને તો એનામાં કંઈક એવું હશે. નહીંતર આવતા વેરે જ 2-4 મહિના 5 મહિના પછી એ ખબર ને કહેતા હોય કે આવું કર્યું તેવું કર્યું. તો એવું છે, મારી એજન્ટ બહુ સારી છે. અહીંયા ક્યારેય એજન્ટ બનીને મને અહીંયા મારી મદદ જ નથી કરી. મને એક બેન સમજીને જ મારી મદદ કરે છે મારી એજન્ટ.
તો ક્યારેક હું જઈશ તો તમને લોકોને બતાવીશ ત્યાં જેરુસલેમમાં મારી એઝટને કે આ મારી એઝટ છે અને એની ફેમિલી પણ બહુ સારી છે અને એની એક દીકરી હતી ને એ યુકે છે, એની હંમેશા બધાની મદદ જ કરી છે એ. મનીષમાં અકોલ બિસેદર Ini bisa dah. Ini bisa dah saudara. અમારી બેનપણીએ મને પહેલાં બોલાવીને તો હું આને ઓળખી ન હતી. એને કીધું હાય, એટલે આ લોકોની ભાષામાં શલોમ કહે. તો મેં એને સામું કીધું એમ. તો એ કે મનીષમાં, એટલે કે કેમ છો? તો મેં એને કીધું કે અની બિસેદર એમ, એટલે હું બરાબર છું. તો મેં એને પૂછ્યું કે મનીષમાં એમ તને કેમ છે? તે કે મજામાં. તો હવે હું એની યાર વાતો કરું છું અને એ આગળ શું બોલે ને એ સાંભળજો. એ હું પાછું તમને હમણાં સમજાવીશ મ્યુટ કરીને વિડીયો કે શું કહે છે. અને લો સોતે બિયારા અસુર વધુ લો સોતે બિયારા અસુર વધુ ગર્લ્સ લો સોતે બિયારા અસુર બિસ્મિલ્લાહ abala kulam વધુ કે નખોન ગર્લ્સ લો સોતે બિયારા અસુર Abalani right, esli kabira udo. વધુ જે લાઈક નેપાલી ગુજરાતી લો અસુર અને ગુજરાતી ગુજરાતી લો સોતે બિયારા એક કોરીમલા છે ખરીદ કે નખો વેફર ખવડાવી મારા ફ્રેન્ડ ને Boy, pop, this way. Sleep. તો દરાબા હું ખાવાનું દેવા આવી ને અહીંયા બેસી ગઈ મારી બે ફ્રેન્ડો છે. આ મારી બેનપણી છે ને મને બિયરની સલાહ કરતી હતી, એટલે મેં એને એમ કીધું કે અમે બિયર ન પીએ, પાપ લાગે એમ. તો એ કે તું શું વાત કરે છે? એને એમ કીધું ને માં પીતો, એટલે એનો મતલબ એમ થાય કે તું શું વાત કરે છે એમ. તો મેં કીધું હા, મેં કીધું કે પાપ લાગે અમે ન પીએ. તો એ કે મારી એક બેનપણી છે ને ઇન્ડિયન છે એ તો પી છે. તો મેં કીધું એ નેપાળી હશે, ગુજરાતી છોકરી ન પી. એટલે અમે એવી રીતે વાત કરીએ છીએ. ને અહીંયા ઇઝરાયલમાં છે ને 16 વર્ષની 15 વર્ષની ઇઝરાયલી છોકરી હોય ને, દીકરી કે દીકરો, એ બિયર લેવા જાય ને તો એને દુકાનવાળા ન આપે. એ લોકો મોટા હોય ને બાલિક એને જ આપે સિગરેટ કે બિયર, કે તમને અહીં ઇઝરાયલમાં ક્યાંય એ લોકોને ન આપે નાના છોકરાઓને. આપણે ઇન્ડિયામાં 5 વર્ષનું છોકરું જાય દુકાને તો સિગરેટને આપી દે, અહીંયા ન આપે. તો એવું છે. આપણે એમ નથી કહેતા કે આપણું ઇન્ડિયા ખરાબ છે, આપણું ઇન્ડિયા સારું જ છે, પણ અમુક એવું છે ને કે જે આપણે વાત કરવી પડે છે. તો અહીંયા ઇઝરાયલમાં છે ને એ સારું છે. નાના બાળકો હોય ને નાબાલિક, એને કોઈ એવી આલ્કોહોલવાળી વસ્તુ આ લોકો ન આપે. તો કેવું સારું છે નહીં? તો હવે હું આની પાસે બેસીને ઘડીક વાર વાતો કરી અને હવે જાઉં છું. મારી બેનપણીઓ સામે ઊભ્યું છે. અને ટાઈમ વેખેટસી બાય બાય લીત્રાઓટ. Bye બાય. Okay, enjoy. બાય. Enjoy walking. Again. Nice to meet you. ઉલસિયાળું આવ્યું ને તો પેલા મારી પાસે જ આવવાનું. અમે જો પાછા આ જ સર્કલમાં અત્યારે ખાવા બેઠા છે અને શિયાળાનો આવવાનો ટાઈમ થયો એટલે આ બધું શેઠિયું ભાગી ગયું. મને બલીને બકરી બનાવી દીધી. આજ મારું નક્કી મારું હલાર કરવાના છે બધે ભેગા થઈને. એમ તો મારી બેનપણી જો બે બેઠ્યું છે એટલે મને બીક નથી. અને અમે લોકો અહીંયા બેસીને અત્યારે ખાશું પાણીપુરી. અને શિયાળું તો હવે અમારું ફ્રેન્ડ છે એટલે એનાથી તો કંઈ ડર નથી અમને લોકોને. તો અમારે જો પાણીપુરીનો પ્રોગ્રામ અત્યારનો રાતનો. પાણી આમાં નાખો ને. ઓલીને ડીશું તો લઈ આવવા દો. હજી 2 જણીઓ આવે કે અમે ટોટલ 3 જણીઓ છે. તો ભૂંગળા બટેટા પાણીપુરી ને ડુંગળી ને હજી ડીશું આવે પછી જમીએ. તો હું તો તપસ્યા કરું અહીં બેસીને. શેરડાની કરું કે બેનપણીઓની કરું ખબર નથી મને, પણ તપસ્યા કરું. કોણ આવે હવે અહીંયા? હવે ગીતાને પાણીપુરી દેવા જોઈએ. ગીતા ન ખાવી જો મારા. ચાલો લઈ.
તો ફોનમાં ગીતાને ખીજાણી થયું કે ડબરા લઈ લે, પાછા દેતી નથી, લઈ આવું કેમાંથી, જો આપ્યા એને કેટલા. ચલો હવે ઘરે જઈએ. ગીતા મોકલે ડબરા લેતા ખાલી હવે દુનિયાને ડબરા થઈ ગયા.